હે ગાઈસ, અત્યારે હું પાવાગઢ ઉપર છું ને અત્યારનું વાતાવરણ તમે જોવા માંગો ને એકદમ કાશ્મીર અને શિમલા જેવું વાતાવરણ થઈ ગયું છે ને અત્યારે તમે જોઈ શકો તો મારા હાથમાં પણ અત્યારે જો એકદમ બરફની એટલે કે બરફ જેવી પરત જામી ગઈ છે એટલે કે હે ગાઈસ, બધાને ગુડ મોર્નિંગ. તો અત્યારે સવારના 7:30 વાગ્યા છે અને હું પહોંચી ગયો છું રાજકોટથી. 12 વાગે હું બેઠો હતો અને 12:05 આ બસ ઉપડી જાય છે. તમે મારી પાછળ જોઈ ગયા છો, આ કેશોદ પાવાગઢની બસ છે. બહુ સુંદર બસ છે. ટાઈમસર અહીંયા મને પહોંચાડી દીધો છે. તો રાજકોટથી તમારે પાવાગઢ આવવા માંગતા હોય તો આ બસ તમે બેસજો. 12 વાગે બસ સ્ટેશને આ બસ આવી જશે અને 12:05 ઉપડે છે અને રાઈટ તમને 7:30 તમને પહોંચાડી દે છે પાવાગઢમાં. તો મારી પાસે તમે જોઈ રહ્યા છો આ પાવાગઢનું બસ સ્ટેશન છે અને બસ સ્ટેશનની બારે શું શું સુવિધા છે અને બસ સ્ટેશનમાં ફ્રેશ થવા માટે કેવી જગ્યા છે હું તમને બધું વિડીયોમાં બતાવવાનો છું. માત્ર ખાલી તમે આ વિડીયો પૂરો જોતા રહેજો. અને ઠંડીનો માહોલ તમને અત્યારે કહું ને તો અત્યારે જે હું વિડીયો બનાવું છું તો આજે 3 જાન્યુઆરી છે 2024. તો આજે હું પાવાગઢ આવ્યો છું અને આજે હું તમને આખો વિડીયો કેપ્ચર કરીને તમને બતાવવાનો છું. તો માત્ર ખાલી આપણી ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક કરજો. ચાલો આપણે આગળ વિડીયોમાં મળતા રહીશું. મિત્રો, તમે જોઈ રહ્યા છો આ પાવાગઢનું બસ સ્ટેશન છે. તો કંઈક તમને આવી રીતે બસ સ્ટેશન જોવા મળશે. બસ સ્ટેશનની આસપાસ ઘણી બધી દુકાનો છે પણ સવારે 7:30 થયા છે એટલે અમુક ચાની દુકાનો ખુલી છે. હે ગાઈસ, તો ફાઇનલી હું નાહી ધોઈને થઈ ગયો છું રેડી એક નવા લુકમાં. તમે જોઈ શકો છો. તો 7:30 અહીંયા પહોંચ્યો હતો તો અડધી કલાક મને નાવા ધોવામાં લાગ્યું. તમને આગળ તમને બાથરૂમ બતાવ્યું હતું. બંને બાથરૂમ અહીંયા આવેલા છે. 10 રૂપિયા લેશે માત્ર ફ્રેશ થવા માટે અને વોશરૂમ વગેરે જવું તો 5-10 રૂપિયા લેશે. તો સુવિધા બહુ સારી છે. સાફ સફાઈ બી બહુ સારી છે એટલે કે ઓકે છે. એટલે તમે એક દિવસ માટે આવો છો અને મારે જેવા યંગસ્ટર છો તો આવી રીતે ફરવા આવો છો તો આવી રીતના તમને સલાહ કરીશ કે આવા બાથરૂમને તમે યુઝ કરજો. હોટલ ન રાખવી હોય છે. અને પાવાગઢ તમારે અહીંયાથી ઉપર જવું પડશે એટલે કે માચી જવું પડશે. ત્યાંથી પહાડ શરૂ થશે. તો અહીંયા જવા માટે 2 ઓપ્શન છે. તો અહીંયા એસટી બસ પણ આવે છે. તો દર 15 મિનિટે અહીંયા એસટી બસ આવે છે અને જો એસટી બસથી તમારે ના જવું હોય તો બારે અહીંયાથી મિની બસ છે અને ઓલી તુફાન કહે છે. તુફાન પણ અહીંથી ભરાય છે. ઇકો વગેરે અહીંથી ભરાય છે. એના 30 રૂપિયા લેશે. અને જો તમે અહીંથી બસથી તમે જશો ને તો માત્ર 10 રૂપિયા કે 5 રૂપિયા છે. તો આ વખતે હું બસથી જ આવવાનો છું અને કેટલો ટાઈમ લાગે છે એ પણ તમને આગળ બતાવીશ. નાની એવી ધક્કામુક્કી બાદ મને સીટ મળી ગઈ છે. જો સીટ તમને ના મળે ને તો એ આરામથી તમે ઉભા રહીને જાજો. માત્ર 10 મિનિટ તમને અહીંયાથી લાગશે મંદિરે જતા. તો આ પાવાગઢથી માચીની ટિકિટ છે તો માત્ર 9 રૂપિયા ટિકિટના છે. તો તમે 5 મિનિટ બાદ હું ડાયરેક્ટ અત્યારે માચી આવી ગયો છું. તો અહીંયા બસ ખરીદ થઈ જશે. માત્ર 10 મિનિટ તમને લાગશે અહીંયા માચી આવવા માટે. આરામથી તમે ઉપર આવી શકો છો. મિત્રો, માચી બસ સ્ટેશન તમે પહોંચશો એટલે અહીંયા બસ ઊભી રહેશે સામેની સાઈડ અને અહીંયા પણ નાવા ધોવાની સુવિધા છે. અહીંયા પણ બાથરૂમ આવેલા છે. પે એન્ડ બાથરૂમ છે. પે એન્ડ યુઝ. તો લેડીઝ અને જેન્ટ્સ માટે બંને માટે ઉપલબ્ધ છે બાથરૂમ. તો આ રસ્તેથી તમે આગળ જશો ને તો તમને બાથરૂમની સુવિધા તમને આગળ મળી જશે. અને જે બસ આવશે મિત્રો, એસટી બસ અહીંયા ઊભી રહેશે. તમામ વાહન અહીંયા ઊભા રહી જશે અને પ્રાઇવેટ વાહન જે હશે તો આગળ એનું પાર્કિંગ કરેલું છે સ્પેશિયલી. તો તમે અહીંયા વાહન પાર્ક કરી શકો છો. અને આપણે અહીંયાથી ઉપર જવાનું છે અને તમને રોપવેનો રસ્તો પણ તમને બતાવીશ.
તો જો અત્યારે સવારના અત્યારે 8:30 થઈ ગયા છે. તાજા ગુલાબ લઈ લો 10 રૂપિયા ખાલી. આવી રીતના તમને ગુલાબ વગેરે તમને બધું મળી જશે. અને માચી મિત્રો અત્યારે રીડેવલપ થાય છે, તો અહીંયા ઘણું તોડફોડ થયું છે. આગળ તમે વિડીયોમાં જોયું હશે 3-4 મહિના 2 મહિના પહેલાં જ્યારે હું આવ્યો હતો તો અહીંયા બધું દુકાનો જે શોપો હતી બધી તોડી નાખી છે. તો અત્યારે એ નજારો તમને બતાવીશ કે અત્યારે માચીનો નજારો કેવો છે. ગાઈસ, તો તમે આની પહેલાંનો જે વિડીયો મેં બનાવ્યો હતો જ્યારે હું પાવાગઢ આવ્યો હતો તો તમને ખબર હશે, તો અહીંયા ઘણી બધી શોપો હતી. હું પાવાગઢ 3જી વાર આવું છું. તો માચીમાં અત્યારે રીડેવલપનું કામ શરૂ થવાનું છે. અત્યારે તો અહીંયા જે શોપો હતી બધી તોડફોડ કરી નાખી છે. તંત્ર દ્વારા બધી શોપો હટાવી દીધી છે. જો તો અત્યારે ખાલી તમને આવી રીતના ટેબલ રાખીને બધા સ્ટોલ છે એ તમે જોઈ શકો છો. જે બી દુકાનો હતી આ બધી દુકાનો તોડી નાખી છે. જો લાસ્ટ મારો જે વિડીયો હતો, લાસ્ટ ટાઈમ આવ્યો હતો હું 2023માં 2-3 મહિના પહેલાં, ત્યારે આ બધી શોપો હતી. ત્યારે બધી તમામ શોપો તોડી નાખી છે. બહાર તમારે નાસ્તો વગેરે કરવો હોય તો તમને નાસ્તો મળી જશે. મિત્રો, પગથિયા ચડીને તમે ઉપરની સાઈડ આવશો એટલે ડાયરેક્ટ તમને આ ઉડાન ખટોલા એટલે કે રોપવેની આ સીડી છે. અહીંથી ડાયરેક્ટ તમે રોપવે દ્વારા જઈ શકો છો. અને સામે તમે પ્રાઇસ જોઈ શકો છો. આ છે રોપવેનો પ્રાઇસ. અને એની સામે એક્ઝેક્ટ ગેટ છે આ પગથિયાનો છે. જો તો ફક્ત 45 મિનિટમાં 1800 સીડી ચડીને તમે મંદિર સુધી જઈ શકો છો. આ રેવા પર છે. આવી રીતના 3 ગેટ આવશે. તો હું સીડી દ્વારા ઉપર જવાનો છું. સીડી ચડીને આપણું આ પહેલું પગથિયું એટલે કે આવા જવા આ રિટર્ન આવવા માટેનું પગથિયા છે. એટલે કે બંને બાજુ અલગ અલગ પગથિયું છે. ઉતરવા માટે ને ચડવા માટે બહુ સારી સુવિધા અહીંયા કરેલી છે. તમે જોઈ શકો છો. આ જવા માટે છે અને આવવા માટે છે. તો અત્યારે હું ચાલીને જાઉં છું. અને અત્યારે ધુમ્મસ તમે કહો ને તો એકદમ શાનદાર ધુમ્મસ છે. મને તો આ વાતાવરણ બહુ ગમે છે શિયાળાનું. અને ઘણા લોકો અત્યારે ચાલીને જવાના છે અને ચાલીને જાય પણ છે. અને મિત્રો, અહીંયા પણ જે શોપો હતી એ પણ બધી તોડી નાખી છે. એટલે કે આખું રીડેવલપ આખું માચી થવાનું છે. એટલે કે નવી બધી શોપો બનશે સૂત્રો દ્વારા. અને પાવાગઢને ફરતે એક રસ્તો બનવાનો છે. એટલે કે એની પરિક્રમા તમે કરી શકો. જેમ કે આપણે જૂનાગઢમાં પરિક્રમા થાય છે એ જ રીતે અહીં ફરતી કોર પરિક્રમા થાય એવી રીતના રસ્તો બનવાનો છે પાવાગઢને ફરતે. એટલે રીડેવલપ આખું થવાનું છે. તો મિત્રો, ફાઇનલી મેં નાનો એવો બ્રેક લીધો છે. કેમ કે મારી પાસે જેને જોઈ રહ્યા છો 15 કિલોનું આ બેગ છે. એની અંદર મારા કપડાં અને ઇક્વિપમેન્ટ ને ઘણું બધું એમાં છે અંદર. અને આવી રીતના ઘણી બધી તમને બેસવાની જગ્યા તમને મળી જશે. તો ઉપર તમે ચડો એટલે આરામથી બેસજો અને પછી ચડજો. અને શિયાળાનો ટાઈમ છે એટલે તમને ગરમી તો લાગશે નહીં, ઠંડી લાગશે. અને મેં જેકેટ નથી પહેર્યું, ખાલી આ ફૂમકાવાળી ટોપી પહેરી છે. ફૂમકાવાળી ટોપી. તો કાફી મને સુંદર આ વાતાવરણ લાગે છે પાવાગઢ ફરવા માટે. અત્યારે તમે કહેવા જાઓ ને એકદમ બેસ્ટ ટાઈમ છે. અને થોડાક દિવસ પહેલાં જ અહીંયા પંચમહોત્સવ હતો 25 થી 30 ડિસેમ્બર. તો આપણે ડેટ ચૂકી ગયા, આપણને ડેટની ખબર ના પડી તો હું ના આવી શક્યો. તો અત્યારે હું આવ્યો છું અને ફરીથી તમને આખું પાવાગઢ પહાડ જે છે એક્સપ્લોર કરીને તમને બતાવીશ કેવી મજા આવે છે અહીંયા અને શું શું આ બધું જોવાનું છે. તમને બધું વિડીયોમાં કેપ્ચર કરીને બતાવવાનું છે. મિત્રો, 100 પગથિયા તમે ચડશો એટલે તમને ડાયરેક્ટ તમે જોઈ શકો છો બેકગ્રાઉન્ડમાં રણછોડરાયનું ટેમ્પલ આવેલું છે. તો અહીંયા પણ તમે દર્શન કરતા જાજો. તો ફાઇનલી ગેટ નંબર 2 થી એન્ટર થઈ ગયો છું અને સામેથી સુરત દાદા પણ નીકળે છે. જો ધ બેસ્ટ મોમેન્ટ છે આ ઉપર ચડવા માટે. ગેટ નંબર 2 ક્રોસ થઈ ગયું છે.
અને ગેટ નંબર 2 તમને કંઈક આવું જોવા મળશે. અને અહીંયા પણ તમને જોવાલાયક થોડાક અહીંયા બધા સ્ટ્રક્ચર છે જૂનવાડી, તો એનો પણ તમે આનંદ ઉઠાવી શકો છો. અને અહીંયા પણ ઘણી બધી શોપો છે, લીંબુ પાણી વગેરે તમને મળી જશે, પાણી બોટલ વગેરે. અહીંયાથી પોણી કલાક થશે કે કલાક થશે, પણ આપણે ધીમે ધીમે જાય છીએ બ્રેક લઈને. ગેટ નંબર 2 થી 150 પગથિયાં આપણે ઉપર ચડીશું એટલે અહીંયાથી રસ્તો જાય છે ભદ્રકાળી માતાના મંદિરની તરફ. અને અહીંયાથી જાય છે, આ મેઇન રસ્તો છે મેઇન મંદિર તરફ જવા માટે. અને આ રસ્તો જે જાય છે તે ભદ્રકાળી માતાનું મંદિર છે, તે આ તરફ છે. તો અહીંયા પણ કાફી બેવાની સારી સુવિધા છે, અહીંયા પણ ઘણી બધી શોપો છે. તો આપણે ભદ્રકાળી માતાનું જે મંદિર છે તે તરફ હું જાઉં છું. લાસ્ટ ટાઈમ પણ ગયો હતો કે રિટર્ન હું ઉડન કટોલાથી જવાનો છું, તો આપણી પાસે ટાઈમ નહીં રહે, તો અત્યારે જ હું અહીંયા જવાનો છું. અને કાફી અત્યારે સુંદર ત્યાં જોવાલાયક વ્યૂ હશે, કેમ કે અત્યારે ધીમે ધીમે સૂરજ આવે છે અને વાદળ આવે છે, તો વિઝિબિલિટી જે છે તે ઘટી જાય છે. તો તમે જોઈ શકો છો કાફી અત્યારે સુંદર વાતાવરણ છે. તો મિત્રો ફાઇનલી મારી જો ફેવરિટ જે કેબ છે ફિલા કંપનીની ફિલા છે, લોકલથી લીધી છે, આપણે ગોવામાં હતા ત્યારે. તો વાતાવરણ બહુ અત્યારે મસ્ત છે મિત્રો. જો તમે પાવાગઢ આવવા માંગતા હોય ને તો તમે આરામથી આ 2 મહિનાની અંદર આવી જાઓ, કેમ કે શિયાળાના ઋતુમાં જે પહાડ ચડવાની જે મજા છે ને મિત્રો તે અલગ જ છે. તે અત્યારે હું પહાડમાં છું, મહેસૂસ કરી શકું છું. કેમ કે આની પહેલાં પણ હું તમિલનાડુમાં કુન્નૂરમાં હતો ને ત્યારે હું 4 મહિના હતો, અને ત્યાં વાતાવરણ એકદમ લાજવાબ હતું, રોજ ઠંડી હતી. તો એ જ વાતાવરણ અત્યારે હું મહેસૂસ કરું છું. કેમ કે હિલ ઉપર જ્યારે મિત્રો તમે ટ્રેકિંગ કરો, પગથિયા ચડો, અહીંયા આયુષ્ય વધી જાય છે. કેમ કે અહીંયા કોઈ જાતનું પ્રદૂષણ નથી હોતું અને હવા એકદમ ચોખ્ખી હોય છે, શ્વાસ લેવા લાયક. સિટીમાં અને અમુક ગામડાઓમાં તમે ફેક્ટરીઓના હિસાબે અહીંયા થોડુંક વાતાવરણ થોડું ધૂંધળું થઈ જાય છે, વાહનના ધુમાડા વગેરે એના હિસાબે. તો ક્યારેક તમારા જીવનમાં પોતાના માટે એક રજા લ્યો, છુટ્ટી લ્યો, એકલા જાઓ મારી જેમ ફરવા. દોસ્તોની સાથે જતા તો દોસ્તોની સાથે જાઓ, 2 જણા જાઓ, 3 જણા જાઓ, ટોળામાં જાઓ, પણ નીકળો બારે. આ 2024ની અંદર તમારી લાઈફમાં તમે કાંઈક કરો તો ઘરની બહાર નીકળો ને આવી સુંદર જગ્યાઓને ફરવા નીકળો. તો ફાઇનલી હું મંદિર સુધી પહોંચી ગયો છું. તો મંદિરની બહાર તમને શ્રીફળ વગેરે તમને મળી જશે. જો ફૂલના હાર વગેરે છે, ચુંદડી વગેરે તમામ વસ્તુ તમને અહીંથી મળી જશે. તો મેં બી અહીંયા ચુંદડી અને શ્રીફળ લઈ લીધી છે પ્રસાદી. અહીંથી દર્શન કરીને પછી આપણે મેઇન મંદિર તરફ જવાનું છે. તો આ છે મંદિર. તો અહીંયા મેં માતાજીના દર્શન કરી લીધા છે. તો મિત્રો તમે ફર્સ્ટ ટાઈમ આવો તો જરૂર આને વિઝિટ કરજો. જો તમે રોપવે દ્વારા ઉપર જતા હો તો ચડીને જ્યારે તમારે નીચે ઉતરવાનું રહેશે પગથિયા દ્વારા, ત્યારે તમે આ મંદિરના દર્શન તમે કરી શકો છો. રોપવે કેમ કે ઉપરથી શરૂ થઈ જાય છે ને આ મંદિર જે છે તે વચ્ચે આવે છે. તો તમે ચડીને જાઓ ત્યારે જતા દર્શન કરી લ્યો. અને જો તમે રિટર્ન તમે આવતો ઉપર નીચેથી તમે રોપવેથી જતા અને ઉપર રિટર્ન તમે સીડીથી આવતા તો તમે દર્શન કરી શકો છો. ઘણા લોકોને નથી ખબર હોતી કે આ મંદિર ક્યાં આવેલું છે. તો આ મંદિર એકદમ વચ્ચે આવેલું છે. રોપવે દ્વારા તમે નહીં જઈ શકો. તો તમારે રિટર્ન ઉતરવું હશે પગથિયા દ્વારા, ત્યારે તમે આ મંદિરના દર્શન તમે કરી શકો છો. ને અત્યારે કાફી સુંદર વાતાવરણ છે અહીંયા. જો એકદમ ઠંડુ વાતાવરણ છે.
અને સામેની સાઈડ પહાડ છે. તમે મારો જૂનો વિડીયો તમે જોશો ને, આના વિડીયો જોયા પછી તમને ખબર પડશે કાફી સુંદર એના પહાડ જે છે પાવાગઢનો એકદમ તમે એને મહેસૂસ કરી શકો છો. એકદમ નેચરલ હવા અત્યારે શ્વાસ લેવાની મજા જ અલગ છે ભાઈ. તમને મજા પડી જશે. તમે આ મંદિરે આવશો, દર્શન કરજો અને થોડી વાર તમે વિડીયોગ્રાફી, ફોટોગ્રાફી વગેરે તમે તમામ વસ્તુ તમે કરી શકો છો. મિત્રો એક ખાસ સૂચના તમને દેવાનું ભૂલી ગયો છું, તો અત્યારે વિડીયોની વચ્ચે તમને કહી દઉં છું, વિડીયો સ્કીપ ના કરતા અને વિડીયો તમે પૂરો જોતા જજો. ઘણી મહત્વની માહિતી તમે ચૂકી જશો. મિત્રો બેય મંદિર જે છે, ભદ્રકાળી માતાનું મંદિર અને ઉપર જે કાલિકા માતાનું મંદિર જે છે તે સવારે 6 વાગે ખુલી જાય છે બંને મંદિર, અને સાંજે 5 વાગે બંધ થઈ જાય છે. એટલે કે રોપવે બંધ થઈ જાય છે, પગથિયા શરૂ રહેશે પણ મંદિર 5 વાગે ક્લોઝ થઈ જાય છે. તો એની વચ્ચે તમારે દર્શન કરવા આવવાનું રહેશે, તો ટાઈમને ખાસ નોંધ લેજો. તો મિત્રો ફાઇનલી ગેટ પર હું આવી ગયો છું અને અહીંયા કંઈક તમે આવો નજારો જોવા મળશે. તો જો બધી બાજુ આવી રીતના જય માતાજી વાળી પટ્ટી લાગેલી છે અને તમે સામે જોઈ રહ્યા છો આ ગેટ 3 છે. થોડુંક તૂટેલું છે. અહીંથી હવે સ્ટેપ એકદમ નાના થઈ જાય છે, એટલે કે એકદમ આવી રીતના સપાટ રસ્તો આવશે. તો અહીંથી ચાલવાનું એકદમ ઇઝી થઈ જશે. ચિંતા ના કરો, થોડી જ વારમાં હું ઉપર ચડીશ. ત્યાંથી બીજા 200 પગથિયા છે, એ ચડશું એટલે ડાયરેક્ટ આપણે મેઇન મંદિરે પહોંચી જવાના છે. તો જુઓ, તો ફાઇનલી તમે કહો ને કે 90% ઉપર આવી ગયો છું અને સામે છે ત્યાં મંદિર છે, ત્યાં જ આપણે પહોંચવાનું છે. મિત્રો ફાઇનલી ઉપર આવી ગયો છું ગેટ 3 ક્રોસ કરીને. મિત્રો ગેટ 3 ક્રોસ કરીને તમે થોડાક આગળ વધશો એટલે 100 મીટર ચાલશો ને એટલે અહીંયા છાસ્યો તળાવ છે. ટોટલ અહીંયા ઉપર 2 તળાવ આવેલા છે. તો તમને આ બતાવું ને, આ છાસ્યો તળાવ છે એકદમ મંદિરની નીચેની સાઈડ, અને મંદિરની આગળની સાઈડ આપણે જઈશું ને તો અહીંયા દૂધિયો તળાવ આવશે. એ પણ તમને આગળ વિડીયોમાં બતાવીશ. જો અત્યારે વાદળ એકદમ ખુલી ગયું છે, સૂરજ પણ નીકળી ગયો છે, એકદમ ખૂબસૂરત વાતાવરણ થઈ ગયું છે. હલકી હલકી હવે ગરમી મહેસૂસ થાય છે. તો વાતાવરણ એકદમ મસ્ત છે અત્યારે પાવાગઢ આવવા માટે. તો છાસ્યો તળાવથી આગળ વધતા અહીંયા રોપવે અને પદયાત્રા જે છે તે બે કનેક્ટેડ રસ્તો થાય છે. તો અત્યારે જો આ સાઈડ તમે જોઈ રહ્યા છો, આ રોપવેનો રસ્તો છે અને આ રસ્તો ડાયરેક્ટ જે છે મિત્રો મેઇન મંદિરની તરફ જાય છે. તો અહીંયા પણ તમારે થોડુંક ચાલવાનું રહેશે અને આગળ થોડાક પગથિયા છે. તો હવે એટલી થોડી કસથી તમારે કરવું પડશે, કેમ કે તમે 1800 પગથિયા પૂરા ચડવા પડશે ત્યારે તમે મંદિરે પહોંચશો. મિત્રો હવે હું આવી ગયો છું, આ છે દૂધિયો તળાવ. આ એકદમ મંદિરની નીચે છે. બંને જે તળાવ છે તે મંદિરની નીચેની સાઈડ આવે છે. તો જો આ પેલા તળાવ કરતાં એકદમ વિશાળ તળાવ છે. તો અહીં ઘણા લોકો શ્રદ્ધાળુ જે આવે છે ત્યાં સ્નાન પણ કરે છે. તો મિત્રો પાછળ બેકગ્રાઉન્ડમાં તમે જોવો છો, આ છે મેઇન પ્રવેશ દ્વાર. તો અહીંયાથી હું એન્ટર થઈશ. તો અહીંયાથી માત્ર ખાલી 200 પગથિયા છે. તો અહીંયાથી આપણે હવે ઉપર ચડવાનું છે અને સામે પહોંચવાનું છે. મિત્રો ફાઇનલી મંદિર આવી ગયું છે અને બૂટ ચંપલ કાઢવા માટે અહીંયા વ્યવસ્થા કરેલી છે. હું અહીંયા મારા બૂટ કાઢી નાખી. અહીંયાથી આપણે ઉપર ચડવાનું છે અને પ્રસાદી જે છે મેં નીચેથી લઈ લીધી. આ 2 પ્રકારની પ્રસાદી તમને મળશે. ફૂલહાર વાળી મળી જશે, એના 100 રૂપિયા લેશે, અને ખાલી શ્રીફળ, સુંદડી, અગરબત્તી તો એના માત્ર 50 રૂપિયા છે. આ મંદિરના લાસ્ટ પગથિયા છે. તો હવે રાઈટ સાઈડ આપણે મૂળશું એટલે ડાયરેક્ટ મેઇન મંદિર આવી જશે. અને અત્યારે હું વાદળની ઉપર છું, તમને એક નજારો બતાવીશ હમણાં ઉપર જઈને. બસ હવે થોડી જ વારમાં ઉપર.
મિત્રો ફાઇનલી મંદિરની ઉપર હું આવી ગયો છું અને ઉપરનો નજારો હું તમને બતાવીશ. જો અત્યારે આટલા શ્રદ્ધાળુ આવેલા છે. આ મેઇન ગેટ છે, ત્યાંથી એન્ટ્રી કરીને હમણાં હું અંદર ગયો હતો શ્રીફળ લઈને. મારી માનતા હતી પૂરી થઈ ગઈ છે અને બીજી માનતા માતાજી પાછી મેં મેકી દીધી છે. આંકડી માને હું બહુ માનું છું. અને જો અત્યારે ઉપર મસ્ત ધજા ફરકે છે અને બહારનું વાતાવરણ તમને બતાવું ને જો તો અત્યારે પણ ઘણી બધી ધુમ્મસ છે અને હમણાં 360 વિડીયો આપણે બનાવવાના છીએ, તો આખો નજારો તમને બતાવીશ. ને કાફી સુંદર સાફ સફાઈ છે અહીંયા. અને મિત્રો પ્લીઝ તમને કહું છું, ગમે ગુજરાતમાં જાઓ કે ગમે મંદિરે તમે જાઓ, ઓલ ઓવર ઇન્ડિયા ગમે મંદિરમાં તમે જાઓ ને તો પ્લીઝ ત્યાં તમે કચરા ના ફેલાવો. બધી જગ્યાએ આવી રીતના કચરા પેટી આપેલી છે, તો પ્લીઝ તમે પ્લાસ્ટિકનો કચરો હોય કે તમે જે બી નાસ્તો કરતા હોય તો એ કચરા પેટીની અંદર નાખો, જેથી કરીને મંદિર સ્વચ્છ રહે. તો મિત્રો માતાજીના દર્શન કર્યા બાદ એના પછીનો મારો પહેલો જે બ્રેક લાગે છે, જે આપણા મિત્રની દુકાન છે જય નારાયણ ખીચું. મસ્ત યમી ખીચું બનાવે છે. તો અત્યારે મેં ચીઝવાળું ખીચું મંગાવ્યું છે. તો એક્ઝેક્ટ તમે સીડીમાંથી નીચે ઉતરશો તો શોપનું નામ છે જય નારાયણ. તો ભાઈ હમણાં થોડી વારમાં ખીચું બનાવવાના છે. ચાલો તો બનાવી નાખો ખીચું. ₹10 જા તીખું મરચું નાખશે આમાં. ચટણી હા ચટણી, ₹10 તીખી ચટણી, ગ્રીન ચટણી. એના પછી આ ઓઇલ નાખવામાં આવશે. મસ્ત મિક્સ કરશે. તો અહીંયા ઘણા બધા કસ્ટમર છે, તો અહીંયા ખીચું બધાએ ખાધું છે. તો કેવું લાગ્યું ખીચું? એક નંબર લાગ્યું. જોરદાર, મજા આવી ગઈ ટેસ્ટમાં? એક નંબર. તો મિત્રો તમે પણ આવો તો જયનારાયણ ત્યાં સ્ટોપ કરજો. આપણા મિત્રની જ દુકાન છે, બહુ સરસ ખીચું બનાવે છે. તો જો આપણે ચીઝ વાળું ટ્રાય કરવાના છીએ. દર વખતે અલગ અલગ ટ્રાય કરી છીએ. તો અમૂલ ચીઝ નાખવાના છે. તો અમૂલ ચીઝ જો અત્યારે યમી અમૂલ ચીઝ નાખે છે રમેશભાઈ. જોરદાર. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ સેમ. તો ભરપૂર, ઓ માય ગોડ, આખી એક ટિક્કી નાખી દીધી છે. જો એકદમ લાજવાબ દેખાય છે. ખાવામાં તો ફૂલ મોજ આવવાની છે ભાઈ. જો એકદમ લાજવાબ આ ચટકેદાર ચીઝ વાળું રેડી થઈ ગયું છે. માત્ર ₹60 છે. એકવાર જરૂર ટ્રાય કરજો. અને નોર્મલ પણ છે. એના કેટલા પ્રાઇસ છે? આપણે ₹20 છે. માત્ર ₹20 તમને મળી જાય. દુકાનનું નામ આ છે. એકવાર જરૂર તમે પાવાગઢ આવો ને એટલે ઉપર આ જરૂર ટ્રાય કરજો. ટેસ્ટ કરીને તમને બતાવું. રેડી મિત્રો, હવે હું તમને ફાઇનલી ટેસ્ટ કરીને બતાવીશ. તો આવી રીતે થોડુંક આપણે મિક્સ કરીશું. જો એકદમ ચીઝ અને ગરમા ગરમ છે. એકદમ લાજવાબ સુપર કોમ્બિનેશન છે. ચટકેદાર. મેં થોડુંક સ્પાઇસી રખાયું હતું એટલે થોડુંક તીખું પણ લાગે છે, પણ આ ઠંડીમાં ગરમી લાગી જશે, બહુ મજા આવી જશે. એકવાર જરૂર આવીને ટ્રાય કરજો, બહુ મજા આવી જશે. મિત્રો હવે હું રોપવેથી નીચે જ આવું છું. ખાલી વન વે તમે ટિકિટ કરાવશો તો ટેક્સની સાથે ₹120 પડશે. અને જો તમે આવા જવાની રોપવેની ટિકિટ કરાવશો તો માત્ર ₹150 છે ટુ વેના, એટલે કે આવવાના ને જવાના બંને. તો આ રોપવે આવી રીતના અંદર જવાનું છે. હમણાં રોપવેમાં હું બેસી જઈશ. ગાઈસ ફાઇનલી પાવાગઢ પર્વતથી હું આવી ગયો છું બસ સ્ટેન્ડ. તો જવાના ₹10 અને આવવાના ₹10 એટલે ₹20 માં હું પહોંચી ગયો છું. અને નાસ્તો બાસ્તો કર્યો અને બધું છે ને કમ્પ્લીટ એક મને અહીંથી ₹300 જેવું એક વપરાણું છે. ₹200 પ્રસાદી લીધી એટલે ₹500 મને ખર્ચો થયો છે મેક્સિમમ. અને નાવા ધોવાના ₹20 છે એટલે આરામથી એ બધું થઈને અરાઉન્ડ ₹600 થયું છે મને રાજકોટ ત્યાં આવવામાં. એટલે બધું કમ્પ્લીટ પેકેજ તમારા એટલામાં થઈ જશે. અને આ વિડીયોમાં કાંઈ બાકી રહી ગયું હોય તો નેક્સ્ટ ટાઈમ હું વિડીયો બનાવવા આવું પાવાગઢનો. તો તમે આ ગામના છો કે બહારથી જો તો કાંઈક ટોપિક બોલવાનો બાકી રહી ગયો હોય તો કોમેન્ટ સેક્શન ખુલ્લું છે, તમે કોમેન્ટ કરી શકો છો. તમને જે મનમાં આવે તમે બધું કોમેન્ટ કરજો કે રમેશભાઈ આ બાકી રહી ગયું હતું, તો નેક્સ્ટ ટાઈમ હું આવીશ અહીંયા તો એને હું એ ટોપિક એડ કરી દઈશ. અને જો તમારા ગામમાં કાંઈ એવી હેરિટેજ સિટી હોય કે એવું જૂનવાડી મંદિર હોય કે ફરવાલાયક સ્થળ હોય તો તમારા ગામમાં પણ હું આવીને વિડીયો બનાવીશ. કોમેન્ટ સેક્શન છે, કોમેન્ટ કરજો. અને જેથી હું ફ્રી રહીશ ત્યારે તમારા ગામમાં આવશે ને આપણે સાથે મળીને બ્લોગ બનાવશું. અને આ તો પાર્ટ 1. પાર્ટ 2 તમે જોઈ લેશો. પાછળ ચાંપાનેર સિટી છે તો પાર્ટ 2 એ હું શૂટ કરીને એ પણ એક્સપ્લોર કરવાનો છું. તો મળીશું આપણે જલ્દી પાર્ટ 2 માં. ત્યાં સુધી બધાને જય હિન્દ, વંદે માતરમ.